હેલો એવરીવન, આઈ એમ ડોક્ટર મોહર બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોસ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રેસ્ટમાં ફાઇબ્રોએડિનોમા હોય એની નોન સર્જિકલ ટ્રીટમેન્ટ માટે. તો સૌથી પહેલા સમજીએ કે આ જે ટ્રીટમેન્ટ છે ઇટ્સ કોલ વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝન ઓફ બ્રેસ્ટ ટ્યુમર, વેબ ટેકનિક. અને બ્રેસ્ટમાં ઘણી બધી ટાઈપના જે લીઝન્સ ડેવલપ થતા હોય છે. એક જે કહીએ કે કેન્સરની ગાંઠ હોય અને બીજી કેન્સર વગરની ગાંઠ હોય. ને એ જે નોન કેન્સરસ ગાંઠ છે એમાં ધીસ ટુ લીઝન્સ આર વેરી કોમન. ફર્સ્ટ વન ઇઝ કોલ્ડ ફાઇબ્રોએડિનોમા અને સેકન્ડ વન ઇઝ કોલ્ડ બિનાઇન સિસ્ટ. બિનાઇન સિસ્ટ એ પાણીની ગાંઠ છે કે એમાં કંઈ એ તમને નુકસાન નથી કરતી, પણ જ્યારે ફાઇબ્રોએડિનોમાની વાત કરીએ તો ફાઇબ્રોએડિનોમા એ મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે પેઇનફુલ હોય છે અને સાઇઝ પણ ધીમે ધીમે વધતી હોય છે. સો આનું કરવું તો કરવું શું તમારે આવી જે ફાઇબ્રોએડિનોમા માટે આવી રીતે સર્જરી કરવી જોઈએ, જેમાં તમારા બ્રેસ્ટ છે એમાં કટ મૂકી અને આ ગાંઠ કાઢવી જરૂરી છે ખરી. જે સિમ્બોલિકલી આપણે જોઈએ તો બ્રેસ્ટ છે એમાં આવી રીતે તમે એને કટ મૂકી ઇન્સિયનથી ઓપન કરી અને ગાંઠને તમે લંપને રિમૂવ કરો છો અને પછી આવી રીતે ટાંકા લો છો. જ્યારે તમે કોઈ પણ સ્કિનને તમે ઇન્સિયન મૂકો છો તો ડેફિનેટલી તમારે એને સ્ટીચ લેવા પડશે. એ બધી આખી લાંબી પ્રોસેસ છે, સ્કાર ડેવલપ થાય અને આ બધી પ્રોસેસમાં જનરલી આવી વિચાર કરીએ કે હવે એડવાન્સ ટેકનિક આવી ગઈ છે તેમાં આવી સર્જરીની જરૂર છે ખરી? સો ના. સો ધીસ ટેકનિક કોલ વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝન ઓફ ધ બ્રેસ્ટ ટ્યુમર, વેબ ટેકનિક. વેબ ટેકનિકમાં કરીએ જે શું? સો ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ધ ઇન્સિઝન, તમે બ્રેસ્ટના લંબ પાસે ઇન્સિઝન રાખી અને તમે એને કટ કરો, એના કરતાં સિંગલ નીડલથી તમે એ જે સોનોગ્રાફી ગાઈડેડ એ લીઝનની અંદર તમે આ નીડલ રાખી અને વેક્યુમથી એને આખા ટ્યુમરને સક કરી લો છો. કોઈ ટાંકા કટ કશું આવતું નથી. કેવી રીતે કરીએ છીએ શું આપણે જોઈએ? બેઝિકલી આ તમે જોશો તો સૌથી પહેલા એક સોનોગ્રાફીથી આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે કઈ જગ્યાએ આપણે આ ગાંઠ છે. એક સિંગલ એક નીડલ પંચર, એક નાનું નીક મૂક્યું અને નીકમાંથી તમે આજે આટલા સિંગલ નીડલ નાના નીડલ પંચરથી તમે જોશો તો એક ત્યાંથી આ જે આપણી જે એસ્પિરેશનની જે ગન છે એ ગનને એમાંથી પંચર સાઇટમાંથી જે લીઝન છે એ લીઝનમાં આપણે લઈ ગયા અંડર ધ ગાઈડન્સ ઓફ સોનોગ્રાફી. આ તમે નીડલની ટીપ જોઈ રહ્યા છો. આ ટીપ અહીંયા દેખાઈ રહી છે અને અંડર ધ યુએસજી ગાઈડન્સ આ પ્રોબ છે એના ગાઈડન્સમાં આ લીઝન છે, આ લીઝનની અંદર આપણે રાખી. સો આટલી ઇમેજ ગાઈડન્સ જો આપણે પોસિબલ હોય તો એને પછી તમારે સર્જરીથી રિમૂવ કરવાની જરૂર જ નથી. નાઉ વોટ વી આર ડુઈંગ ઇટ, સો વી સક ઇટ. તમે જોશો તો હવે આને જ્યારે પણ એ અહીંયાથી રોટેટ કરીશું, આ બટન દબાઈશું એટલે આ અંદરથી વેક્યુમ ક્રિએટ થઈ નીડલ પહેલા કટ કરશે અને પછી એને સક કરતું જશે. રાઈટ, તમે આની નીડલની મૂવમેન્ટ જોઈ રહ્યા છો. ધીમે ધીમે એ સક કરતું જશે. આ ટેકનિકનો એડવાન્ટેજ આ છે કે તમે ધીસ ઇઝ નોટ અ બ્લાઇન્ડ ટેકનિક. તમે જે જગ્યાએ નીડલ રાખો છો, આ લીઝરની અંદર રાખો છો, એ તમે એક યુએસજી ગાઈડન્સમાં તમને દેખાય છે કે તમે કઈ જગ્યાએ છો. સેકન્ડ થિંગ, જેમ જેમ એ ટિશ્યુ ઓછા થશે એનું એક એ આપણે જોઈ શકીશું કે ના હવે આ ટ્યુમર છે એ નાનું થયું, હવે આ જગ્યા ઓછું થયું. તમે આ નીડલને રીડાયરેક્ટ કરી અને ઉપર નીચે લેફ્ટ રાઈટ કરી અને ટિશ્યુ જે આખું છે 3-4 સેન્ટીમીટરનું માસ હોય તો બધી જગ્યાએથી આપણે ટિશ્યુ રિમૂવ કરીએ છીએ. અને વન્સ વી કન્ફર્મ ઇટ કે ના હવે કોઈ રેસિડ્યુઅલ ટિશ્યુ બચ્યા નથી, એ પછી એને આપણે આ રિમૂવ કરીએ. અને આ બધી વસ્તુ થાય છે એક નાના આટલા નીડલ પંચરમાંથી. કોઈ ટાંકા કટ કેવું કશું આવતું નથી. સો આ ધીમે ધીમે આ જે લીઝન છે એ આખું તમે જોશો તો અહીંયા એ થઈ ગયું છે. વન્સ વી કન્ફર્મ ઇટ કે આ લીઝન પૂરેપૂરું રિમૂવ થઈ ગયું, દેન વી કમ આઉટ અને એક નાનું એક પેડ રાખી અને એ જગ્યાને આપણે એક નાનું ડ્રેસિંગ મૂકીએ છીએ. એ સેકન્ડ ડે જ્યારે તમે આપણે પેશન્ટ જ્યારે નાહવા માટે જાય ત્યારે એ કાઢી નાખવાનું હોય. આ સિવાય બીજું કંઈ ખાસ સ્પેશિયલ આમાં કંઈ ખાસ હોતું નથી હોતું. સો ધીઝ અ વેરી એડવાન્સ ટેકનિક, ધીઝ અ વેબ ટેકનિક. અને આ જે ટેકનિક છે એ ટેકનિકના આવ્યા પછી આઈ વુડ કન્સિડર કે હવે તમારે કોઈ પણ જાતની ટાંકા કટ સર્જરીની જરૂર નથી. વગર સર્જરીએ પણ તમે આ ટેકનિકથી બ્રેસ્ટનું લીઝનને તમે રિમૂવ કરી શકો છો. ઇઝ એડવાન્સ ટેકનિક. આમાં કોઈ પણ જાતનું
તમને સ્કાર નથી આવતો, કોઈ ટાંકાની જરૂર નથી પડતી. યંગ પેશન્ટ્સ હોય, યંગ ફિમેલ્સ 25-30 યર્સ, 25 યર્સના ફિમેલ્સમાં પણ ફાઇબ્રોઇડમાં બહુ કોમન છે, અને અનમેરિડ ફિમેલ્સ હોય તો એ બધાને પણ આ જે સ્કાર છે એનાથી તમે બચી શકો છો. અને આ જે એડવાન્સ ટેકનિકથી તમે કોઈ પણ જાતની બ્રેસ્ટમાં જ્યારે તમે સર્જરી કરવા જાઓ છો, ઇટ્સ અ બ્રેસ્ટ ઇઝ અ ઓર્ગન ફિલ્ડ વિથ ધ ફેટ્સ. સો એમાં તમારે જ્યારે ઘણીવાર સર્જરીમાં પણ કરતી વખતે જ્યારે અમારે ઘણા બધા સર્જન જોડે વાત થાય તો એ લીઝનને લોકેટ કરવા માટે પણ એ લોકોને ઘણીવાર અંદર ડીપ જવું પડે, અને એ ઇન્ફેક્શન એ બધા ચાન્સીસ ઘણા બધા રહેતા હોય છે. આવા બધા કોઈ પણ કોમ્પ્લિકેશન આ એડવાન્સ ટેકનિકમાં થતા નથી હોતા. અને ક્લાસિકલી તમે આ લીઝનને, આનું જે ટીશ્યુ છે એ અહીંયા આપણે એક્યુમ્યુલેટ કરી અને પછી એને તમે બાયોપ્સી માટે કે એના માટે પણ આપણે મોકલતા હોઈએ છીએ. સો યાદ રાખો, બ્રેસ્ટનું જો તમારે ફાઇબ્રોઇડમાં કે કોઈ બિનાઇન લીઝન હોય તો તમારે હવે કોઈ પણ જાતની સર્જરીની જરૂર નથી. એડવાન્સ ટેકનિક છે વેબ ટેકનિક, એનાથી તમે આની સારવાર કરાવો અને વગર ઓપરેશને તમારો બ્રેસ્ટ ફાઇબ્રોઇડમાંથી છુટકારો કરો. આ લગતી તમારે કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન જોતી હોય તો ડુ આસ્ક મી, આઈ વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.